સવારની એક કપ ચા ના મળે તો દિવસ ના ઉગે, સાંજની એક કપ ચા ના મળે તો માથું દુખવા લાગે. ઘરે કોઈ મહેમાન આવતા હોય અને એમના માટે ક્યારેક ક્યારેક ચા બનતી હોય તો થોડી ઘણી ચા તો હું પણ પી શકું છું. વેલ, આ દરેક પ્રેગ્નન્ટ ફિમેલનો એક કોમન એક્સક્યુઝ હોય છે કે ચા તો પીવી પડે. સવારમાં ચા ના પીએ તો દિવસ ના ઉગે, સાંજની ચા ના પીએ તો માથું દુખવા લાગે. તો પ્રેગ્નન્સી દરમિયાન કેટલી ચા પી શકાય? જે લોકો ટી લવર છે લાઈક મી, એ લોકો દિવસની 1 કે 2 કપ ચા પી શકે છે. કેમ કે ચાની અંદર જે કેફેન હોય છે એ 200 mg પર ડે પ્રેગ્નન્સી દરમિયાન તમે લઈ શકો છો. મતલબ કે 1 કે 2 કપ ચા. તો જે લોકો ટી લવર છે એ લોકો પ્રેગ્નન્સી દરમિયાન ચા લઈ શકે છે, પણ મેક શ્યોર કે તમારે ચા ભૂખ્યા પેટે ના પીવી જોઈએ અને રાત્રે સૂતી વખતે ના પીવી જોઈએ. કેમ કે એના લીધે ઉલટી, ઉબકા, કબજિયાત, અપચો, એસિડિટી, અનિદ્રા જેવી તકલીફ થાય છે. તો ગુડ ન્યૂઝ એ છે કે જે લોકો પ્રેગ્નેન્ટ છે અને જે લોકો ટી લવર છે, 1 કે 2 કપ ટી તમે પ્રેગ્નન્સી દરમિયાન લઈ શકો છો. એનાથી કોઈ પણ જાતનું નુકસાન નથી થતું. થેન્ક યુ એન્ડ ટેક કેર.